આ ચોપસ્ટિક જમવા માટે નથી. તો આ ચોપસ્ટિક છે ને, હા આ ચોપસ્ટિક તો છે પણ એ શેના માટે છે? કહું છું, આ ચોપસ્ટિક બીજે શેના માટે કામ આવે? વિચારવા તો દો. શું? જુઓ, તમે વિચારી પણ નહીં શકો એટલા કામમાં આ ચોપસ્ટિકનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે? હા, આપણે ભારતમાં રહીએ છીએ એટલે જમવાનું તો હાથેથી જ હોય. તો ચોપસ્ટિક શું આમ પૂજા કરવા માટે રાખી હોય છે? ચૂપ થઈ જા, નહીતર લાફિંગ બુદ્ધા તારા પર નારાજ થઈ જશે. પપ્પા, બાબાને ડિસ્ટર્બ ના કરો. બોલો બાબા. જમતી વખતે આપણને કાનમાં મીઠી હળવી હળવી ખુજલી આવે તો આ ચોપસ્ટિકની મદદથી કાન ખંજવાળી શકાય. વાહ, બ્રિલિયન્ટ. પીઠમાં ખંજવાળ આવે તો પીઠ ખંજવાળી શકાય. શું વાત કરો છો બાબા? એટલે આવી રીતે આમ ચોપસ્ટિક થી છે ને આપણે પેલા જમવાનું અને પછી આમ કાન ખંજવાળવાના. શું યુનિક આઈડિયા છે. પણ એમાં લોજિક મિસિંગ છે. એ લોજિકની તમે શું વાત કરો છો? જ્યારથી આપણા લગ્ન થયા છે આપણે પતિ પત્ની તો છીએ પણ લગ્ન મિસિંગ છે. હા, બોલ્યા મોટા લોજિક. છેક આજે સમજી તું? બાબા, તમે કેટલું દૂરનું વિચારો છો. હા, અરે ખોટું વિચારો છો એમ કહેવાય. જગતની દરેક વસ્તુ ફક્ત એક કામ માટે નથી બની, એને ઘણા બધા ઉપયોગમાં લઈ શકાય. કરેક્ટ બાબા, મારો દાખલો લઈ લો ને. પતિ એક જ છું પણ મારા ફાયદા અનેક છે. પપ્પા, બાબા એક મિનિટ. દિશા ઊભી રહે. બાબા, આ સામેવાળા કાન બોલે બાબાએ મને ચમત્કારથી સાડી આપેલી અને આપણા ટેંગશુઈ બાબાએ પણ કહ્યું છે એ આપણને બધાને સરપ્રાઈઝ આપશે. હા, કહેલું. તો ક્યારે મળશે એ સરપ્રાઈઝ? અરે વાહ દીકરા વાહ, આનંદ આનંદ થઈ ગયો મને. તને આમ ધૂપ કરતો જોઈને તારા ઉપર અભિમાન થઈ ગયું બેટા. એને પપ્પા, અને દીકરા આપણા વડોદરામાં મચ્છરાય કેટલા બધા વધી ગયા છે, ડેન્ગ્યુના કેસય કેટલા બધા આવી ગયા છે ને પપ્પા, અરે તને કેટલી બધીની ચિંતા છે, બાબાની ચિંતા છે, પરિવારની ચિંતા છે. તું તો મારું લાડકું વાંદરું છે ને. જા, આ મહિનાથી છે ને દીકરા તારી ખિસ્સા ખર્ચીમાં 100 રૂપિયા વધારે. પણ પપ્પા, આ ધૂપ બાબા માટે છે, મચ્છર માટે નહીં. આમ ધૂપ કરવાથી વાતાવરણ પવિત્ર થાય અને મચ્છરે ભાગી જાય. ના પપ્પા, આ ધૂપ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય. પપ્પા, બાબાને જગાડું? જગાડ જગાડ. બાબા કેટલા ક્યુટ લાગે છે ને. વાંદરા અસલ તારા જેવા. બાબા, ઉઠો બાબા. સ્વામીજી, ધ્યાનમાંથી બહાર આવો. સ્વામીજી, બોલે કમ બોલે ભમ ભમ. આવી ગયો ધરતી પર, પાછો આવી ગયો. પણ તમે તો ઓલરેડી ધરતી ઉપર જ હતા ને. મૂર્ખ, ફક્ત મારું શરીર ધરતી પર હતું પણ મારો આત્મા તો ગયો તો વૈકુંઠમાં. હા બાબા, વિધાઉટ પાસપોર્ટ તમે ક્યાં ક્યાં ટ્રાવેલ કરી શકો છો. અને એ પાછા વિધાઉટ ટિકિટ. બાબા, તમને વૈકુંઠમાં કૃષ્ણ ભગવાન મળ્યા એ જે ગાયો આગળ ઉભા રહીને ફોટો જ પડાવતા હશે ને. અને ગોપીઓ હજી પણ કૃષ્ણ પાછળ ગાંડી જ છે. અને બાબા, ઓલો કાનોડો હજી ચોરીને માખણના લોંદા ખાય છે કે ન્યાય ઓલી માખણની દુકાનનું ખોલવા માંડી છે. હા બાબા, અને જશોદાના હું હાલચાલ છે? અને રાધાના કારણે હજી રૂકમણી અને કૃષ્ણ વચ્ચે ઝઘડો થાય છે. શાંત. હું આત્મખોજ કરવા માટે ગયો. પોતાના આત્માને ઓળખવા માટે આવું કરવું પડતું હોય છે. હું તો મારી જાતને ખાલી અરીસામાં જ ઓળખી શકું. પપ્પા, હવે તમે બધા જરા ચૂપ થાઓ. ભલે ભલે. બાબા, તમે મને કહ્યું હતું કે તમે મને એક સિક્રેટ કહેવાના છો. મારા કાન તલપાપડ થઈ રહ્યા છે સાંભળવા માટે. આ ગુજરાતી ભાષા ભારે છે. કાન તલપાપડ કેવી રીતે થાય? એક્ઝેક્ટલી, જેમ કે ઓલી મીઠાઈ મગજના લાડુ. આ મગજના લાડુ કઈ રીતે હોઈ શકે? અને દિમાગનું દહીં કઈ રીતે થાય? અને મગજની મેથી કઈ રીતે મરાય? એ તો બાવાને પૂછવું પડે. પણ આ વિષય રિસર્ચ કરવા જેવો છે હો. પપ્પા, તમે ચૂપ થાઓ ને. બાબા, તમે સિક્રેટ જણાવો. જણાવું છું. હા, અને મારી સાડી યાદ રાખજો, ચરી વાળી.
તમને ઝરીની સાડીની આદત પડી છે? કેમ નહીં? ઓલી વિદ્યારી ભાગી ગઈ સાડીમાં અને હું રહી ગઈ. આ ઘરમાં ઝવેરાત ભરેલો ખજાનો દટાયેલો છે. શું? હા, કેટલા લાખનો ખજાનો છે બાબા? અણમોલ. તમે વિચારી પણ ન શકો એટલો અણમોલ. હા, ખજાનો છેલ્લી કેટલીય સદીઓથી એ ખજાનો અહીં દરબાયેલો છે. હા પણ બાબા, આ બંગલાનું જ્યારે કન્સ્ટ્રક્શન થતું હતું ને ત્યારે હું અહીંયા હાજર હતો. અહીંયા તો કોઈ ખજાનો નહોતો. એ ખજાનો પવિત્ર હાથની રાહ જોઈ રહ્યો છે. કોઈ પાપીના હાથમાં નહીં આવે. એટલે જ કહું છું એકવાર હરિદ્વાર જઈ આવો, પવિત્ર થઈ જશો. પણ બાબા, એ ખજાનો આપણને મળશે કઈ રીતે? એના માટે તપસ્યા, ઘોર તપસ્યા કરવી પડશે. ચુઈંગ મુઈંગ લુઈંગ ચુઈંગ. તો હવે આમને તપસ્યા કરવી પડશે. ના, મારે આ તો કરો. બસ એકવાર આ ખજાનો આપણને મળી જવો જોઈએ. તો પૂરા 25% તમારા. વિદ્યા શું કરે છે? અરે બાબા, કઈ રૂપિયાના ભૂખ્યા થોડી છે હવે. પણ બાબા, આ ખજાનો આપણને મળશે ક્યારે? એ ખજાનો આટલી જલ્દી અને આટલી સહેલાઈથી આપણને નહીં મળે. એના માટે તપસ્યા, ઘોર તપસ્યા. બોલો બાબા, ક્યાં ખોદું? અહીંયા ખોદું, ત્યાં ખોદું, અંદર ખોદું, હોલમાં ખોદું, કિચનમાં ખોદું, ક્યાં ખોદું? બોલો, બાથરૂમમાં ખોદું, ક્યાં ખોદું? બોલો 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 બોલો. હોય તે શ્વાસ તો લેતો જા, વાંદરે ગુતરી જાય. ખજાનો ખોદવાથી નહીં મળે. તો શું કરવું પડશે? આ ખજાના માટે આત્માને એટલે કે અંતરાત્માને ખોદવો પડશે. હાય હાય, એને તો મોડર કહેવાય. આત્મા તો બોડીના અંદર જ હોય ને. આત્મા એ આવરણ છે જે આપણા શરીરની આસપાસ વીંટળાયેલું છે. અમારા સસ્પેન્ડરની જેમ. લગભગ હા. તો ખજાનો હાથમાં આવશે કેવી રીતના? એટલે અંતરાત્માને ખોદવા માટે શું કરવું પડશે? પરિશ્રમનું બીજ રોપવું પડશે, શ્રદ્ધાનું જળ સિંચવું પડશે, સત્યનું ખાતર નાખવું પડશે. ત્યારે જઈને ખજાના નામનું વટવૃક્ષ ઉગશે. બાબા, આ જે કંઈ પણ બોલે ગુજરાતીમાં સમજાવો ને. તમે લોકો મારી વાત કેમ નથી સમજતા? આ બધું મોમો છે. મોમો. મોમો? ઓ, ચાઇનીઝ આઈટમ મોમો. ના, મોમો એટલે મોહમાયા. મોમો. મોમો નહીં, મામા બનાવે છે. મામા આ કઈ જાતનો મોમો છે? અરે એક ફિલ્મમાં હતો ડોક્ટર ડેંગ અને આ બાબા ટેંગ. ખજાનો. ખજાનો મેળવવા માટે તમારે ઘરની તમામ વસ્તુ ઉપર નીચે કરવી પડશે. અરે ઓલરેડી આખું ઘર ઉપર નીચે થઈ ગયું છે. બદલાવ, બદલાવ એકમાત્ર રસ્તો છે. ક્લેમ 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 બોલે કમ બોલે બમ બમ. અરે હરાવ, અમારો ખજાનો હડપવાની તૈયારી કરીને બેઠા છો ને, પણ ઈ ખજાનો અમારો છે અને એને અમે લોકો મેળવીને જ રહેવું. પહેલા તો ફક્ત દિવાલોને જ કાન હતા, પણ આ લોકોએ તો કાન બોલે બાબા પણ વસાવી લીધા છે. મારી સામે જોઈને બોલ ને. એટલે હવે મારે કંઈ પણ કહેવું હોય તો તારી સામે જોઈને બોલવાનું. મારે મમ્મીને કંઈ કહેવું હોય તો પણ તારી સામે જોવાનું. તે મારા બાબાનું અપમાન કર્યું છે, મારે શું જરૂર છે? જો તમે તો અમારી વચ્ચે પડો જ નહીં. અમને તો ઝઘડવાની આદત છે. આખો રૂમ બગાડી નાખ્યો મારો. મેં સલમાન ખાન કુમારને છે ને બુસ્કોટ પહેરાવી દીધો છે. જોઈએ તો લઈ જજે. અત્યારના મને ખજાનાની જ પડી છે. પડી જઈશ પણ ખજાનો નહીં મળશે. ખજાનો તો પહેલા એમને જ મળશે. અમને મળશે. તમને મળશે ધૂળ અને ઢેફા. તમારા હાથમાં આવશે સળિયા અને સિમેન્ટ. ચારુ, જો પાર્થ, આઈ એમ સોરી, બટ આ વખતે હું મારી ફેમિલી સાથે છું. જો ચારુ બેટા, જોઈ જ રહ્યા છે. એક મિનિટ જુઓ વેવાઈ, હમણાં વાતાવરણ ગરમ છે અને હમણાં આપણે પોતપોતાના ઘરે જઈએ ને તો ઝઘડો થઈ જશે. વેવાઈ તમે કયો છો ને એટલે હમણાં વૈયા જાઉં. વેવાઈ, તમે પણ ઘરે જાઓ ને. તમે કહો ને હું ન જાઉં એવું બંને. ચલો હવે. ચલો હવે, ચલો. અરે હેડ, ઉભો છો, ચાલ બહાર. સમજે છો પોતાની જાતને? વૈયા જાવ તો. અરે અરે શું તર
આ ખાટલાની જગ્યાએ ગેસ શું કરી રહ્યો છે? આ કિચનની બધી વસ્તુઓ મારા બેડરૂમમાં શું કરી રહી છે? શું થયું પાર્થ, અરે તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો? એ તો પછી કહો. પહેલા મને એમ કહો કે કિચનનો બધો સામાન મારા બેડરૂમમાં શું કરી રહ્યો છે? તારો આ બેડરૂમ આજથી આ ઘરનું કિચન બની જશે. મને એવા વાઇબ્રેશન મળી રહ્યા છે. નહીં, બરાબર ચેક કરો. તમારો મોબાઈલ વાઇબ્રેટ મોડ ઉપર હશે. મંચાઉ હક્કાનું લોસ. જુઓ બાબા, મને પણ ચાઇનીઝ ડિશના નામ આવડે છે. હું પણ બોલી શકું છું. શેઝવાન ફ્રાઈડ રાઈસ, નૂડલ્સ, અમેરિકન ચોપસી, મંચુરિયન, ગ્રેવી વાળું, ગ્રેવી વગરનું. બસ મને ક્રોધિત નહીં કર બાળક. મને વાઇબ્રેશન મળી રહ્યા છે. ખજાનો આ રૂમમાં જ છે. આ રૂમમાં? હા, આ રૂમમાં. આપણે આ રૂમ ખોદવો પડશે. હા, શું બાબા? ખજાનો અહીંયા છે, આ મારા રૂમમાં. કયા મારા દાદા દાટી ગયેલા રૂમમાં ખજાનો? પાર્થ, ટેંગસુઈ બાબા બહુ ચમત્કારી બાબા છે. એ ખજાનો લાવી પણ શકે. એમ તો બાબા, તમે ખજાનો ક્યાંથી લાવશો? આ ખજાનો હું ચાઇના પર્વત ઉપરથી અહીં આ રૂમમાં પ્રસ્થાપિત કરીશ. બાબા, મારા જ રૂમમાં શું કામ તમારે બધી એક્ટિવિટી કરવી છે? મને ધ્યાનમાં જવા દો. કંઈક અવરોધ આવી રહ્યો છે. ખજાનાને આવતા કોઈક રોકી રહ્યું છે. કોણ રોકી રહ્યું છે? ચાઇનીઝ નેગેટિવ એનર્જી. એને શુદ્ધ કરવા મારે આરાધના જોવી પડશે. આરાધના ફિલ્મ જોવી પડશે. આરાધના કરવી પડશે અને એના માટે ખર્ચ થશે 5001. પાર્થ, પ્લીઝ 5001 રૂપિયા આપને. કોને ખબર ખજાનામાંથી શું નીકળશે, પણ અત્યારે આ ખજાના પાછળ મારો ખજાનો લૂંટાઈ રહ્યો છે. હાલે 5000 રૂપિયા. રૂપિયો છૂટતો નથી. કશો વાંધો નહીં. 1 રૂપિયા માટે હું અવરોધને સમજાવી દઈશ. ધ્યાન ધરો ટેંગ, ધ્યાન ધરો. બાબા, તમે ધ્યાન ધરો, હું તમને પ્રસાદ ધરીશ. આવી રહ્યો છે ખજાનો, આવી રહ્યો છે. ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ધીમે ધીમે ખજાનો આવી રહ્યો છે. અચ્છા, ખજાનો આમ બહુ હેવી લાગે છે ને? ખજાનો ઓટોમાં આવી રહ્યો? ખજાનો અત્યારે ચાઇના બોર્ડર પર આવી પહોંચ્યો છે. કઈ સાઈડની બોર્ડર? ભૂતાન સાઈડની બોર્ડર? નહીં, રોકો નહીં. ખજાનાને રોકો નહીં. આવવા દો, આવી જવા દો. અરે હવે કોણ રોકી રહ્યું છે ખજાનાને? ખજાનો ભારતની બોર્ડર સુધી આવી પહોંચ્યો છે અને ત્યાં જ ઉભો રહી ગયો છે. ઇન્ડિયન આર્મીએ રોક્યો કે? ના, ભારતની નેગેટિવ એનર્જી. તો હવે શું? બાબાએ પાછી આરાધના ફિલ્મ જોવી પડશે. નહીં, આરાધના કરવી પડશે અને એનો ખર્ચો થશે 7001. પાર્થ, પપ્પા, આ વખતે તમે કોન્ટ્રીબ્યુટ કરો ને પ્લીઝ. ભલે બેટા, હાલે. મારા તરફથી આ 5000 રૂપિયા બસ. અમારા 2000 રૂપિયા. રૂપિયો છૂટતો નથી. 1 રૂપિયો હું મેનેજ કરી લઈશ. બાબા, હવે ખજાનાને વિના અવરોધે આવી જવા દેજો. વચ્ચે કોઈ ટોલ ભૂલતા નહીં. આવી રહ્યો છે ખજાનો, આવી રહ્યો છે. ખજાનાની ગતિ વધી રહી છે. ખજાનો હસી રહ્યો છે. ખજાનો તમને બધાને હાય કહી રહ્યો છે. આવી ગયો. ખજાનો આવી ગયો. ક્યાં છે? ખજાનો આ રૂમમાં નથી. બીજા રૂમમાં જવું પડશે. સૂંઘવા દો મને. ખજાનો સૂંઘવા દો. બાબાએ તો પોલીસના ડોગ સ્ક્વોડમાં ભરતી થવું જોઈએ. અરે બાબા, મારા પૈસા તો આપો. બાબા, આ રૂમમાં લીધેલા મારા પૈસા તો આપો. આ બાબા મારા પૈસા આપશે કે નહીં આપે?
લિપ્ત રહો, ખજાનાની શોધમાં લિપ્ત રહો. બાબા બહુ કકડીને ભૂખ લાગી છે આમ ક્યાં સુધી આમ ભૂખ્યા ડસ થઈને ઊભા રહેશું જ્યાં સુધી સૂરજ દેવતા ટાઢા નથી પડી જતા, જ્યાં સુધી ચંદ્ર દેવતાના ડાઘ દૂર નથી થઈ જતા, જ્યાં સુધી નદી સ્થિર નથી થઈ જતી, બાબા કેટલું અઘરું બોલો છો, આમ ગુજરાતીમાં બોલો ને. જ્યાં સુધી ખજાનો નથી મળતો ત્યાં સુધી બધાએ ઉપવાસ કરવાના છે. જી બાબાજી. અન્નનો એક દાણો પણ કોઈએ ખાવાનો નથી. જી બાબાજી. ઓય, પાપી, તે શું ખાધું? બાબા હું તો સવારથી ભૂખ્યો ડાહ છું, કાંઈ ખાધું નથી. મારી નજરે મેં જોયું, મારા કાને મેં સાંભળ્યું, તે ઓળકાર ખાધો. હા મેં પણ સાંભળ્યું મેં પણ ઓળકાર પણ નહીં ખાવાનો. એ વસ્તુમાં ખાવાનું આવતું હોય એ વસ્તુ નહીં ખાવાની. જેમ કે ઓળકાર નહીં ખાવાનો, હિંચકો નહીં ખાવાનો, હવા નહીં ખાવાની. આ પાપી, અધર્મી, અકર્મી, અદ્વિતીય, તૃતીય માણસે પાપ કર્યું છે, મારી તાંત્રિક વિદ્યામાં વિક્ષેપ ઉભો કર્યો છે. હવે ખજાનો તમારા પરિવારને નહીં મળે. આ ખજાનો રિસાઈ ગયો છે. ખજાનો મારા પર કેવો લાગે છે હવે ખજાનો તમને નહીં મળે. પ્લીઝ પ્લીઝ તમે બધા ઊભા થઈ જાઓ અને પોતપોતાની જગ્યાએ જાઓ. બાબા તમે એવું ના બોલો. હા બાબા તમારા માટે સ્પેશિયલ કાજુ બદામનો મિલ્કશેક બનાવી આપીશ, પણ ખજાનાને મનાવી લ્યો પ્લીઝ. પપ્પા તમે એક દિવસ ઓળકાર ખાયા વગર રહી ગયા હતા? તારા છે ને પપ્પા આવા જ છે. બાબા તમને ખબર છે અમારે લગ્નના ટાણે ફેરા ચાલતા હતા તો ત્રીજે ફેરે કોકિયા બૂમ પાડી કે હાલો હાલો જમવાનું તૈયાર છે. તો આ મિસ્ટર અભયંકર ફેરો પડતો મૂકી અને જમવા દોડા. બચારી મારી માં માંડ ખેંચીને લઈ આવી. અરે ચોથો ફેરો તો હાથમાં પ્લેટ લઈને આમ ખાતા ખાતા ફેરો. ખાવાનું 1 મિનિટ માટે પણ છોડતા નથી. જો ઓટકારે ખાધો. પણ મારે હવે આ ઘર છોડવું પડશે. હું જાઉં છું દિવાકર શાસ્ત્રીના ઘરે. હવે આ ખજાનો હું એમને અપાવીશ. બાબા ત્યાં નહીં જાઓ. હા બાબા તમને મારા સમજે. કેમ ન જાઉં? શું કામ ન જાઉં? અરે ત્યાં મને કેટલો આદર સત્કાર મળે છે અને રૂપિયા પણ કેટલા દિલથી આપે છે એ લોકો. બાબા અમે પણ તમને રૂપિયા આપવા માટે તૈયાર છે. પૂરા 10,000 રૂપિયા આપીશું. એ રૂપિયા પણ ત્યાંથી જ આવ્યા છે. પણ પ્લીઝ કઈ પણ થઈ જાય ખજાનો અમને જ અપાવજો પ્લીઝ. હા બાબા. પપ્પા રૂપિયા આપી દો ને એમને. અરે જલ્દી કરો. બાલિકે, તારો નિર્દોષ ચહેરો જોઈને હું રોકાઈ જાઉં છું. બાકી આ પૈસા તો હાથનો મેલ છે. ઓય, ખાધો પાછો ઓડકાર ખાધો ગંધરા. આ પાપીનું શું કરવું? આ ભૂખડી બારસનું શું કરવું? પાપીનું શું કરવું? આ ભૂખડી બારસનું શું કરવું? હવે જો એક શબ્દ વધારે બોલ્યો ને, કાન બોલે બાબા, તો કાન નીચે એવા તમરા વગાડીશ ને કે કાન બેરો બાબા બની જઈશ. કોક બાજુમાં બોમ્બ ફોડશે ને તો સાંભળી નહીં હોય. તું તો કઈ બોલતી જ નહીં. જયુનો આવ્યો છે તયુનો કે છે આ નહીં ખાવાનું, ઓલું નહીં ખાવાનું, તડકો નહીં ખાવાનો, હિંચકો નહીં ખાવાનો. અને ઈ મારો હારો આવ્યો ત્યારથી પેટથી ગળા સુધી ઠાઈને ભરીને ખાય છે. આજે તો એને ભાગે દઈ દે. શાંત થઈ જાઓ મારા ઓર ડેન્જરસ મેન પ્લીઝ. નહીં થાવ, કારણ કે હું કર્નલ છું, કર્નલ. આજે આને ભડાકે દઈ દઈશ. ટાઢા પડો ચકુડાના પપ્પા, ટાઢા પડો. આ બાબા બહુ કામના છે. આપણને ખજાનો અપાવશે, ખજાનો. સાલા શું દિવસો આવી ગયા છે. રસોડામાં સુવાનો વારો આવી ગયો અને ઉપરથી ચારું પણ નથી. સુઈ જા બકા, સુઈ જા. એ ભગવાન, ચલો આમ નહીં પાવે, આમ જ એની જાતને સત્યાનાશ જાય ઓલા ઢોંગી બાબાનું. શું હાલત કરી નાખી છે મારા ઘરની. મારા રૂમને કિચન બનાવી દીધો છે અને આ કિચન ને બેડરૂમ.
અને ઉપરથી પાછું આ તકલીફ ભોગવવાના પૈસા ચૂકવવાના. આ જુઓ. તેંગડી બાબા છોડ મને છોડ. બાબા નહીં. પેલા તેંગડી બાબાએ સલાહ મારી આ પથારી ફેરવી નાખી છે યાર. અરે પપ્પા, આ પથારીની ક્યાં વાત કરો છો? લાઈફની પથારી ફેરવી નાખી છે ને. સાચી વાત કરે છે. એ તેંગડી બાબાએ શું કર્યું તને ખબર છે? એણે આપણા વરાંડાને છે ને બાથરૂમમાં ફેરવી નાખ્યું યાર. તને ખબર છે મારે છે ને મારે પેલા વરાંડામાં છે ને આમ ઉઘાડા થઈને નાવું પડ્યું આજે. એવી શરમ આવતી હું છે ને શરમાઈ છું. હું નાવું છું ને ત્યાં. અરે મેં તો શું કર્યું ખબર છે? આમ આંખો બંધ કરી દીધી અને ફટાફટ નાહી લીધું. પેલા આજુબાજુ આપણા ટાબરિયા મજાક ઉડાડતા મારી. એ નાગડે પગડે નાય છે. એક બે જણાએ તો છે ને કાકરી ચાળા પણ કર્યા. સાલા, આપણે આ મચ્છરોની વચ્ચે કબડ્ડી રમી રહ્યા છે અને ઓલો ઢોંગી બાબા એસી ચાલુ કરીને ઘોરી રહ્યો છે. એ જ વાતનો મને છે ને ગુસ્સો આવી રહ્યો છે. પપ્પા, ગુસ્સો નહીં. ગુસ્સો આવે ત્યારે શું બોલવાનું? હા વારું ત્યારે શાબાશ. એ પણ બેટા મને એક વાત કહીને હવે આપણે કરશું શું? હવે આપણે ગેમ રમવી પડશે. આ સિચ્યુએશનમાં તને ગેમ સૂજે છે? અરે પપ્પા, ગેમ એટલે આ ગેમ નહીં. પેલા બંને ઢોંગી બાબાઓને ભગાડવા માટે, એ લોકોની સાથે ગેમ કરવા માટે આપણે બંને ગેમ રમવી પડશે. કોણ ગેમ રમશે એ જ નથી સમજાતું. એનીવેઝ હું તૈયાર છું. તૈયાર છો ને? બસ. તો હવે જુઓ સાલા, બાબાઓને તો ગોળીએ દઈશે. બેટા ગુસ્સો નહીં. ગુસ્સો આવે ત્યારે શું બોલવાનું? વારું ત્યારે નહીં. હવે તમે જુઓ, હું જ્યારે એને મારું ત્યારે. એ મચ્છર પકડો. અહીંયા. એક મિનિટ. અહીંયા બાબા, અહીંયા. ઉપર. વાહ બાબા વાહ, તમારામાં કેટલી તાકાત છે. તમે તો રજનીકાંત કરતા પણ પાવરફુલ છો. અરે આ તો કઈ જ નથી. એક વાર મેં 3 કિલો ચકરીનો એક પંચમાં ભૂક્કો કરી નાખેલો. વાવ. આ બધા સ્ટન્ટ તું ઘરે ના કરતી. કેમ બાબા? આમાં જીવનું જોખમ છે. કોના? અમારા? ના, સામેવાળાના. ભલે હા, હું નહીં કરું. લોંગ પોંગ ટુંગ ટુંગ. પણ બાબા, આ ખજાનો આપણને ક્યારે મળશે? મળશે. આશા અમર છે. લોંગ પોંગ ટુંગ ટુંગ. ચાલો બેટા, જ્યાં સુધી સામેવાળાની શક્તિ ઓછી નહીં થાય ત્યાં સુધી કેટલા પણ ઉપવાસ કરો, કેટલા પણ એકટાણા કરો, કોઈ ફાયદો નહીં થાય. પણ બાબા, ન્યૂટનનો થર્ડ લો, every action has an equal and opposite reaction. વાહ બાબા વાહ, તમે આને ઇંગ્લિશ? આખી રાત ગોખીને પાકું કર્યું છે. નહીં એટલે કે આખી રાત છાપ કર્યા છે અને આખી રાત વિચારતો રહ્યો કે સામેવાળાની શક્તિ કઈ રીતે ઓછી કરી શકાય. કેવી રીતે કરાય? આનાથી. આ લીંબુ શરબત પીવું છે તમને? ના, આ લીંબુ શરબત પીવા માટેનું નથી. આ લીંબુમાં જાદુ છે. લીંબુ? હા, લીંબુ. આ લીંબુ કોઈ સાધારણ લીંબુ નથી. હા, સાધારણ કરતા પણ નાનું છે નહીં? એમ નહીં. આ લીંબુ હિમાલયમાં વસતા લીમડા બાબાનું છે. લીમડા બાબા? હા, જે કોથમીર બાબાના ચેલા છે. પણ આ કેવું નામ છે? એ છોકરી, નામ મહત્વનું નથી, કામ મહત્વનું છે. હા, પણ આ લીંબુનું કરવાનું શું છે? આ લીંબુ તું સામેવાળા ઘરમાં જઈને મૂકી આવ. હમણાં જ જઈને મૂકી આવું. આ લીંબુ તમારી નજર ઉતારશે અને સામેવાળા ઉપર નજર રાખશે. ધેટ્સ ગુડ. એની બહુ જરૂર છે બાબા. લોંગ ફોંગ ટોંગ મોંગ મન ચા. આ લીંબુનો રસ એટલો બધો ખોટો છે? ના, ચમત્કારિક છે. અને આ ચમત્કારી રસ સામેવાળાના ખજાનામાં કોઈ રસ નહીં રહેવા દે. અને આપણા ખજાનામાં? આપણો ખજાનો વધશે, બહુ વધશે. લાવ, આ લીંબુ મને આપી દો. લે. બોલો કાનમાં બોલે બાબા કી જય. કાનમાં
કાનમાં બોલે બાબા કી જય, કાનમાં બોલે બાબા કી જય. બાબાની જય જયકાર બોલાવો અને રોકડા લાવો. કાનમાં બોલે બાબા, બહોત બોલે. મજા પડી ગઈ. આ બંને પરિવાર છે ને મૂરખના જામ છે. અરે બધા અક્કલના ઓથમીર છે. 2 રૂપિયાનું લીંબુ લઈ અને મેં ચારુને કહ્યું કે આ ચમત્કારિક લીંબુ છે તો માની ગઈ. બોલ. હવે તે તો લીંબુ ખરીદ્યું. મેં તો એ લોકોના ઘરના દરવાજા પર જ જે લીંબુ મરચા લટકાવ્યા હતા એમાંથી લીંબુ લઈને કહ્યું કે આ લીંબુમાં જાદુઈ શક્તિ છે. તો દિશા પણ માની ગઈ. પેલી કહેવત છે ને કે લોભિયા હોય ને કે આપણા જેવા જૂતારા ભૂખે ન મરે. ચાલુ રાખો, આ ખેલ ચાલુ રાખો. એ બિલાડીઓના ઝઘડામાં વાંદરાને રોટલી ખાતા જોયો છે, પણ આ 2 બિલાડીઓ નથી, અક્કલની ઓથમીર છે. અને આપણે બંદર પણ નથી, સિકંદર છીએ. ચાલ ચાલ આપણે કામે લાગી જઈએ. હા, ચાલ ચાલ. ઓહો, એમ વાત છે. તો હવે જુઓ તમારા બંનેની વાત છે. સાંભળો સાંભળો સાંભળો, મારી વાત ધ્યાનથી સાંભળો. આ બંને પરમ પૂજનીય વંદનીય બાબાઓ ચમત્કારી છે, અંતર્યામી છે, જ્ઞાની છે. અરે હું તો કહું છું કે પુરુષ જ નથી, એટલે કે સિદ્ધ પુરુષ છે, સિદ્ધ પુરુષ છે. તાળીઓ નહીં પાડો, આ અન્યાય છે. તાળી પાડવામાં શેનો અન્યાય ભાઈ? અરે એમ નહીં, આ બંને બાબાઓના ગુણ સરખા છે એ સારી વાત ન કહેવાય. એટલે આપણે બધાએ જાણવું જોઈએ કે આ બંને બાબામાંથી વધારે મહાન બાબા કોણ છે. પણ પાર્થ બેટા એ કેવી રીતે જાણી શકાય? સિમ્પલ છે તે. એટલે પપ્પા આપણે બંને વિભૂતિઓ વચ્ચે કોમ્પિટિશન કરીશું. કોમ્પિટિશન? હા, તો જુઓ મારો ચમત્કાર. જુઓ. Doing, doing, mine, doing, man, chow, man, to ran, chang, momo, sweet corns. આ ટેંગસુઈ બાબાએ તો કમાલ કરી નાખ્યો, ચમત્કાર કરી નાખ્યો. શું જાદુ હતો, શું જાદુ હતો. અરે આ જાદુ ના કહેવાય. એક સાથે 2 રૂમાલ મૂકીને પીળો કાઢીને બતાવે એ જાદુ ના કહેવાય. તમને મૂર્ખ બનાવે, મૂર્ખ. અરે જાદુ તો હવે હું કરીને બતાવીશ. અરે તમારી આંખો પોળી થઈ જશે. હા, બોલીને નહીં, કરીને દેખાડો. કરીને દેખાડું છો. દીવા કરવાય. કેટલા વાગ્યા છે? અરે ધીમે બોલો, છાતીના પાટિયા બેસી જાય. કેટલા વાગ્યા એમાં એવું છે ને કે મારી જરા છે ને ઘડિયાળ ક્યાંક ચોરાઈ ગઈ છે. ઇનફેક્ટ મેં ક્યાંક મૂકી હતી ને તો મળતી નથી. હમણાં મળી જશે, હમણાં. હવે જુઓ મારો ચમત્કાર. આઈન ચાઈન, વાઈન ચાઈન, ફાઈન ચાઈન, માંગ ચાઈન, અટર મટર, આલુ મટર, છોલે પૂરી. થેન્ક યુ બાબા, થેન્ક યુ વેરી મચ. એ જોયું દિવાકર, અત્યારે ચૂચરી આંખ વાળા બાબા કરતા મારા કાન બાબા વધારે મહાન છે. બાબા કેટલી મહેનત કરી હતી ને ઘડિયાળ ચોરી કરવામાં, આ બાબાએ લઈ લીધી. તો હવે જુઓ મારો ચમત્કાર. બચ્ચા ગીતા. હા બાબા. તારી સોનાની ચેન ક્યાં છે? બાબા એ તો ગઈકાલથી મિસિંગ છે. મળી જશે, હમણાં મળી જશે. મંજાઓ મોમો સ્લાઇમ પોઈંગ ચોઈંગ મોઈંગ ટંગ ટ્વિંગ સિટા. દુષ્ટ, પાપી, दुराचारी, आखी मेहनत पर पानी फेरवी नाखी. तो तैं शू कर्યું? जिस थाली में खाता है उसी में छेद करता है. मैं तो छेद पाड़ू तो क्या आखो होल पाड़ी दीधो. चुप रे चोर. હું ચોર તો તું મહા ચોર. તારા પર તો કેટલા પોલીસ કેસ છે અને તું 4 પોલીસ ચોકીમાં વોન્ટેડ છે. અરે ઢોંગી, ચોર તું તારો મારા હરાવ, અમારા બે ઘરમાંથી જે વસ્તુને રૂપિયા ચોર્યા છે ને એ પાછા લાવો, નહીં તો તમને બેને ભડાકે દઈ દઈશ. આપું છું. હાલો. આના સિવાય અમે કઈ નથી ચોર્યું. નથી ચોરી તો હવે ભાગ ભાગ, નહીં તો મારું છે ને. છે કે સાલા સમજે છું પણ જાતે. આઈ એમ સોરી. હા, મારા કારણે તમને બધાને કેટલી તકલીફ થઈ. આઈ એમ સોરી પાર્થ. પાર્થ, મને પણ માફી આપી દે. આજ પછી હું આ બાબાના ચક્કરમાં કોઈ દિવસ નહીં પડીશ. ઇટ્સ ઓકે. પણ તમે બંને જણા નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. આવા ઢોંગી દુતારાઓને કારણે આપણને કોઈને નુકસાન ન થવું જોઈએ. પાર્થ બેટા, આમ તો કઈ બહુ નુકસાન નથી થયો, ઉલટાનું મને તો ફાયદો જ થયો છે.
મને છે ને મારો એક જૂનો પટારો મળી ગયો બોલા. શું હશે આ પટારામાં? ખજાનો. પપ્પાજી શું છે આમાં? અરે કહું છું આ પટારામાં છે ને ખજાનો જ છે, પણ આ જાદુઈ ખજાનો છે. મારા માટે? ના, મારા માટે. એક મિનિટ તમારા બંને માટે છે બસ. હાલો, આ છે રિયલ સાચો ખજાનો. પણ આ તો અરીસો છે પપ્પા. હા બેટા, આ અરીસો જ છે, પણ આ અરીસો છે ને તમારા ચહેરાનો મેકઅપ કરવા માટે નથી. આ અરીસો છે તમારા માઇન્ડને મેકઅપ કરવા માટે. એટલે એટલે બેટા જ્યારે પણ આ અરીસામાં તમે લોકો જોશો ને ત્યારે એક વાત હંમેશા યાદ રાખજો, પોતાની જાત પર જો વિશ્વાસ હોય ને તો આ જીવનમાં કોઈ ઢોંગી બાબાઓની આપણને ક્યારેય જરૂર નથી પડતી. જો વેરી ટ્રુ. યસ બેટા. પાર બેટા આ જો હા છોકરો આટલો મોડો ઉઠે છે, તમે જરા તો ધ્યાન આપો. તારા સંસ્કાર બીજું શું. એ વિદ્યા તને ખબર છે આજે છાપામાં એક ઇન્ટરેસ્ટિંગ સમાચાર આવ્યા છે. છાપામાં એવું આવ્યું છે કે એક ગામના એક પરિવારના 12 લોકો જે હતા ને એ સાધુ બનવા માટે જતા રહ્યા. કન્ફર્મ એમની બાયડી છે ને તારા જેવી હશે. એમાંથી 5 સ્ત્રીઓ છે અને ગામનું નામ ચામખંપાળિયા. તમારી પહેલા આખું છાપું મેં વાંચી નાખ્યું છે. અન્ડરસ્ટેન્ડ? વાંચી સંભળાવું પૂરા સમાચાર. આ તો મારી એ બાપ છે. પાર બેટા ઉઠો. કુંભકર્ણના ભાઈ પાર્થ કર્ણ હવે ઉઠો. અરે બેટા તારા પપ્પા મને ઉઠાડી મૂકે એ પહેલા ઉઠ. અરે કેટલા જોરથી નસકોરા બોલાવે છે આ છોકરો. આજુબાજુમાં ચકલીઓ ચણતી હશે ને તો એ પણ બિચારી ડરીને ભાગી જશે. અરે ઉઠ પાર્થ ઉઠ. જાદુ. પાર્થને બંને બાજુ પગ છે બોલ. અરે ઊંધો સૂતો છે શું તમે પણ? હવે એટલી મને ખબર પડે છે હવે એટલે જોક માર્યો. ડાઉન માર્કેટ એઝ યુઝ્યુઅલ. અરે પાર્થ ઉઠ બેટા ઉઠ. ખેંચ ઉઠ. અરે યાર પપ્પા શું તમે પણ? ટુડે સન્ડે ના રજાનો દિવસ છે, આરામથી સુવાતો દો. અરે બેટા તને ખબર છે આજે સૂરજ દક્ષિણ દિશાએથી ઉગ્યો છે. શું? મમ્મી સૂરજ છે ને પૂરબ માંથી ઉગે ને પશ્ચિમ માં હાથમે, એને દક્ષિણ દિશા સાથે કઈ લાગે વળગે નહીં. અરે બેટા મારો કહેવાનો મતલબ એમ છે કે દિશા અને ચારુ બંને જણ બદલાઈ ગયા છે. ટોટલી ચેન્જ. અરે મેચ્યોરિટીની પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. વર્તન બંનેના ઊંધા ને એમાં અમે બંને ઊંધા થઈ ગયા. પાછો તું આજે ઊંધી દિશાએથી ઉઠ્યો એટલે બેટા ચારુ અને દિશા સુધરી ગઈ છે. સોલિડ ચેન્જ આવ્યો છે એ બંનેમાં. અરે એટલા બદલાઈ ગયા છે કે ન પૂછો વાત. હા આ શક્ય જ નથી. અરે આ દિશા તો લોકોની દિશા બદલી નાખી એમાંની છે. દિશા બદલાઈ ગઈ? હે તો પાર્થ કયા વિચારોમાં ખોવાઈ ગયો ભાઈ? તને ખબર છે પેલા પટારામાંથી જે અરીસા નીકળ્યા હતા ને એ જોઈને કદાચ એ લોકોને આત્મજ્ઞાન થયું હશે એવું મને લાગી રહ્યું છે. અરે બંનેની આંખો ખુલી ગઈ છે, એવી ખુલી ગઈ છે કે બીજાની આંખો બંધ કરી નાખશે. એટલે શું? સિમ્પલ છે. હવે એમને જોઈને બીજા બેભાન થઈ જશે. શું તું પણ યાર એક વાત કહેવામાં આટલો ટાઈમ બગાડ્યો? અરે બેટા બંને જણા સુધારાવાદી નંબર 1 થઈ ગઈ છે. અને દિશા તો સવારથી ઘરનું કામ, અરે માળિયા પણ સાફ કરવા લાગી છે અને આખું ઘર ચોખ્ખું રાખવા માંડી છે. બોલો એ તો કઈ જ નથી તારી ચારુ. સવારથી હરિઓમ 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 કરવા લાગી છે. ગણપતિ બાપાથી લઈને કાલકા માં સુધીની બધી જ આરતીઓ એને ગાઈ નાખી છે. બોલ બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. બોલો શ્રી અંબે માત કી જય. ઘરનું વાતાવરણ કેવું પવિત્ર પવિત્ર થઈ ગયું છે નહીં? પાર બેટા આ શું આ તારા પલંગ પર આ ચિઠ્ઠી કઈ છે ભાઈ? હા દેખાડ ચારુનો લવ લેટર લગન પછી. આજે બહુ મોટો દિવસ છે અમારા માટે, મારા અને ચારુના જીવનનો શ્રેષ્ઠ દિવસ. કારણ કે આજે અમે અમારા જીવનની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એની એક મોટી એનાઉન્સમેન્ટ કરવાના છીએ અમે. બધા જ લોકોને ઓર્ડર છે કે બધા જ લોકો 8 વાગે ડ્રોઈંગ હોલમાં મળે. 8 વાગે? ઓ માય ગોડ, એ 8 વાગીને 8 મિનિટ થઈ ગઈ છે. વી આર લેટ. ચલો 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 જલ્દી. 8 નંબર એટલે શનિ. 7:30 જેવો કઈ લોચો તો નહીં હોય ને? નહીં તો જિંદગીમાં નવી દિશા અને દશા બધું બદલાઈ જશે બાપા.
થોભો જુઓ સાંભળો. અમે ત્રણે કરવા તૈયાર છીએ. તમે નક્કી કરો અમારે શું કરવાનું છે. તમે માઇક ટેસ્ટિંગ કરી રહ્યા છો? એક મિનિટ પાર, તમે સંકોચ થતો છે એ લોકોને. અને આ કઈ રેલવેની અનાઉન્સમેન્ટ થોડી છે. ફલાણી ગાડી આજ यहाँ नहीं ठहरेगी, ઢીકણી ગાડી आज यहाँ ठहरेगी और પૂછડી ગાડી આજ આएगी નહીં. એવું બધું નથી બેટા. આ સભા સંબોધિત કરતા થોડી વાર લાગે. અને આ લોકો તો બાળક છે ને બિચારા. શું? અરે તમે લોકો ટ્રેક ચેન્જ કર્યા વગર મૂળ મુદ્દા પર આવો ને. હા, તો અમારે એક ઘોષણા કરવી છે, એટલે કે અનાઉન્સમેન્ટ કરવી છે. જલ્દી કર, મારે શું છે? અરે તમારે અનાઉન્સમેન્ટ કરી છે એવી અનાઉન્સમેન્ટ 3 વાર થઈ ગઈ. પ્લીઝ જલ્દી કરો યાર. આજે રવિવાર એટલે ઊંઘવાનો દિવસ. હા, તો હવે ચારુ શરૂઆત કરશે. તું જે કરીશ તે બરાબર જ કરીશ ને આટલી મોટી ઘોષણા તારા જ મોડે શોભે. ચારુ, અનાઉન્સમેન્ટ તારા અવાજમાં વધારે સારી લાગશે. કહેતા હો તો હું કરું? જી ના. તો હવે સાંભળો, અમે લોકો અત્યાર સુધી બાળક હતા, એટલે કે અમારામાં બુદ્ધિનો એક છાંટો નહોતો. એટલે બુદ્ધિ હતી પણ સાચી જગ્યાએ ઉપયોગ નહોતા કરતા. આજથી અમારા બંનેના ઝઘડા બંધ. તદુપરાંત અમે આખું ઘર સંભાળીશું અને બહુ જ સારી રીતે સંભાળીશું. પાર્થ બેટા, ચારુ દિશા છે કે ચારુ દિશાના ભૂત પ્રેત? પગ તો સીધા જ છે પપ્પા. આંખો પણ ઉપર નથી ચડી ગઈ. એટલે બેટા, પેલા જે પટારામાંથી નીકળેલા અરીસાની આટલી ઊંડી અને ભારી અસર ન હોય યાર. બહુ કહેવાય આ તો. તમે લોકો એક્ઝેક્ટલી કરવા શું માંગો છો? હા, તો હવે સાંભળો. વોટ આઈ ફીલ ઇઝ કે ઘરના ખર્ચા બહુ જ વધી ગયા છે. જેમ કે એક ટીવી માટે 2 રિમોટ, પોતું કરવા માટે સિલ્કનું કપડું, એવા કેટલા અનિવાર્ય ખર્ચા કર્યા છે આપણે. તો મને શું લાગે છે કે આ ખર્ચા પર આપણે થોડો કાપ મૂકીએ તો કેવું? તો બહુ સારું. અરે માંડ કઈક સારો વિચાર આવ્યો છે તમને. મમ્મી, તું સાચું જ કહેતી હતી. આજે સુરત દક્ષિણ દિશામાં જ ઉગ્યો છે. પણ તમે આ કરશો કઈ રીતે? અમે કરકસર કરીશું, બચત કરીશું, પાણી બચાવીશું, ઇલેક્ટ્રિસિટી પણ, શોપિંગ બંધ. એટલે સાવ બંધ નહીં, 10 ડ્રેસની બદલે 5 ડ્રેસ લઈશું. હા, થયું જ, મને થયું જ. પણ શું છે કે બેટા, આને જયારે કર કસર કરતા છે ને, તમારે કંજુસાઈનો રસ્તો અપનાવવો જોઈએ. સપોર્ટર, હિડન ટેલેન્ટ, સપોર્ટર, એક્ટિવિટી, સપોર્ટર, હિડન ટેલેન્ટ, સપોર્ટર, એક્ટિવિટી. ભાડાના મકાનમાંથી પોતાના મકાનમાં રહેવા આવ્યા હોઈએ ને એવું લાગે છે. ખરેખર. એ ભાઈ, પણ મને તો છે ને બહુ જ ગમ્યું. હા, અરે શું ઊંડા અને ઉચ્ચ વિચારો છે તમારા. વાહ વાહ વાહ. ચલો, આ જ વાત પર આ મસ્ત નાસ્તો થઈ જાય. નાસ્તો તૈયાર છે અને સુપર હિટ છે. તો આજથી કરકસર મિશન શરૂ. આ શું છે? શું આ? મેં એ પૂછ્યું. પાણી. બાલદી અડધી ભરેલી, અડધી ખાલી. અરે જે દેખાય છે એ બોલ્યા કરતા જે નથી દેખાતું એ બોલો ને. તારું આ પહેલેથી છે નહીં? આપણે ફિલ્મ જોવા જઈએ ત્યારે પણ તું આમ સાડીઓ જોવામાંથી જ ઊંચી નથી આવતી ને. અરે આ પ્રશ્ન છે જેનો જવાબ આપણે શોધવાનો છે. સમજાયું? એક મિનિટ. હું કહું છું કે આ શું છે. તમારા મગજમાં ચાલતો પ્રશ્નનો જવાબ હું આપીશ. આપો દિશાબેન, પ્લીઝ જવાબ આપો. નહીં તો પપ્પાએ હમણાં ફિલ્મ ચાલુ કરી છે અહીંયા. હવે ઇન્ટરવેલ પડે એ પહેલા બોલી દો. ઓકે, તો આ 3 બાલટીમાં પાણી ગરમ થઈ રહ્યું છે. શું શું શું? બેટા બેટા, આપણી પાસે ગેસનું કનેક્શન છે. પાણી તો ગરમ થઈ રહ્યું છે, પણ સૂર્ય ઉર્જાની મદદથી. અને પાણી ગરમ કરવા માટે આપણે સૂર્ય ઉર્જાની મદદ લેવી અનિવાર્ય છે. યસ, કરેક્ટ. ગેસ અને પાણીની બચત માટે એક બહુ મોટું પ્લાનિંગ થયું છે અને ફાઇનલી એ નિર્ણય પર આવ્યા છીએ કે આજથી ગીઝરના બધા જ કનેક્શન કટ. બેટા બેટા, ઠંડા પાણીથી નાહીશું ને તો નિમોનિયા થઈ જશે. જીવને જોખમ છે બેટા. જીવ જાય તે ચાલે, પણ પાણી જાય તે ના ચાલે. આજથી બસ પાણીની બચત ને પાણીની જ બચત. યાદ તો છે ને અમારું મિશન કરકસર? બોલો કરકસર માત કી જય.
જોયું તમે લોકોએ ઉર્જા અને સૂર્યપ્રકાશ કેટલો કિંમતી હોય છે? જોયું તમે લોકોએ? મને ગર્વ છે તમારા બંને પર. મારા આશીર્વાદ છે તમારા બંનેની સાથે. આ પાણી નાયગ્રા ફોલમાંથી ભર્યું શું? અરે ઠંડુ બરફ જેવું પાણી છે. હા તો એમાં અમારો કોઈ વાંક નથી. શિયાળો ચાલે છે અને શિયાળામાં છે ને પાણી ઠંડુ જ હોય. પણ જ્યારે ઉનાળો આવશે ને ત્યારે અમારો આ પાણી ગરમ કરવાનો આ આઈડિયા 1000% કામ લાગશે. યાદ રાખજે. અરે પણ ઉનાળામાં ઉકળતા પાણીનું શું કામ? નો મોર ક્વેશ્ચન્સ પ્લીઝ. આજે અમારો પહેલો દિવસ છે એટલે એડજસ્ટ કરવું પડશે. Support us! Support us! Support our activity! Support us! Support us! Support our activity! મારું હારું, જે રીતે આ બે છોકરીઓ કામે વળગી છે એ ઉપરથી તો એમ લાગે છે કે એને મારી જેમ મિલિટરીમાં હોવું જોતું હતું. Support us! Support us! Support our activity! કેવી મજા આવે છે નહીં? આમ તો આપણું મિશન 100% પાર પડશે. This is our teamwork. Yes, correct. આમ જ દેશ આગળ વધશે. બાકી આપણે કરકસર નહીં કરીએ ને તો દેશને કેટલું મોટું નુકસાન થશે ખબર છે તમે બધાને? આવી નાની નાની વાતોમાં ધ્યાન રાખશું તો જ મોટી મોટી વાતોમાં વાંધો નહીં આવે. કરેક્ટ. અરે એ છોકરીઓ, આ ટૂથબ્રશ શું કામ મંગાવ્યા છે તમે? કહું છું. આ છે ટૂથપેસ્ટ. યુ નો ટૂથપેસ્ટ. આ તો બિચારી ગુજરી ગઈ છે. એક પૈસાનો જીવ નથી એમાં. યસ, આઈ એગ્રી. આ પેસ્ટ છે પણ ખાલી ખોખું છે. આમાં જરાય પેસ્ટ નથી. તમને બંનેને ચશ્મા છે, આમાં અંદર કંઈ છે જ નહીં. શોધવાથી બધું મળે. ડોન્ટ થિંક નેગેટિવ. રેડી? 1 2 3. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત. બ્રશ પ્લીઝ. ફતેહ કરો. અમે લોકો છે ને બ્રશ કરશું. મને છે ને ખરેખર બહુ આનંદ થઈ રહ્યો છે તમારું આ મિશન જે પૂરજોશમાં આગળ વધી રહ્યું છે ને એ જોઈને. વેલણ દબાવીને પેસ્ટ કાઢવી એ તો ફક્ત છે ને કોઈ ગુજરાતી નારીનું જ કામ હોઈ શકે. ચલો માન્યું કે આ બરાબર છે, બરાબર. વેલણ નામનું સાધન વાપરીને તમે બંને જણા આ બાબત ઉપર જીતી ગયા. પણ હવે આગળ શું? આગળ છે આ સાબુ. આ ટચુકડો સાબુ. એકવાર નાવો ને એમાં પતી જાય. આ ટચુકડો સાબુ. બેટા તમારી વાતને માન આપ્યું બેટા, પણ અમારે નાવાનું છે, કોઈ ઉંદરડીએ નાવાનું નથી, સમજ્યા ને? અરે અમારો તો વિચાર કરો ભાઈ. તમારો વિચારીને જ કહી રહી છું. આ સાબુ તમાર બધાએ 7 દિવસ સુધી ચલાવવો પડશે. તમારે તમારી રીતે લાવવાનું અને એડજસ્ટ કરવું પડશે. બાકી આ સાબુને કાંઈ ના થાય. ઇટ ઇઝ ફાઇનલ ફોર 7 days. ચારુ, આના કરતા એક ગોળી શોધ્યો હતો. આમ ખાઈએ ને આમ અને નવાઈ જાય એવું કઈ ના શોધ્યું તે? બેટા રૂપિયા વાપરવામાં માપ ભલે ન રાખો, પણ આ કરકસર કરવામાં તો માપ રાખો. મમ્મીજી, આજથી તમને હેર ડ્રાયર નહીં મળે. તમારે વાળ સુકવવા માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો પડશે. એનાથી ઇલેક્ટ્રિસિટી પણ બચશે અને તમારા વાળને સૂર્યપ્રકાશ પણ મળશે. અને વિટામિન ડી થી વાળનો ગ્રોથ સારો થશે. એટલે તમારે અહીંયા જ વાળ સુકવવાના છે. હા, પણ એ કઈ રીતે? દિશા, પ્લીઝ શો ધ ડેમો. કૃપયા પેશ કિયા જાય. જરૂર. ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માને. ચોટીલે ડાકલા વાગ્યા. ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માને. ચોટીલે ડાકલા વાગ્યા. ખમ્મા મારી માડી ખમ્મા. અમારો સાથ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે તમે બધા નાઈ ધોઈને ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ ટેબલ પર આવી જજો. ચારુ બેટા ચામાં જરા મસાલો નાખજો. અને હા, પેલું આદુ ભભરાવાનું ભૂલતા નહીં. મસ્ત મસાલેદાર ચટાકેદાર ચા બનવી જોઈએ આજે. અરે વ્યવસ્થિત ચાલ આવજો બસ. આખું ફરી
મગજનું દહીં કરી નાખ્યું. અરે બેટા, આ લોકોને આવી રીતે કરકસર કરતા જોઈને છે ને મારું તો શેર લોહી વધી જાય છે. કેટલા સમયથી છે ને હું આ સમયની રાહ જોઈ રહ્યો હતો. જરા શાંતિ રાખો ને પ્લીઝ. હાર બેટા, તું અત્યારે કેમ આમ ચાની જેમ ઉકળી રહ્યો છે? ઉકળું ના તો શું કરું પપ્પા? એક તો પાણી ઓછું આવે અને એમાં વળી પેલી ટચુકડી સાબુની ગોટી. અરે એમાં માણસ કોઈ નાય તો કેમ નાય? અને આ બધું ઠેકાણું ન પડે ને એટલે બીજા માણસને વાસ ના આવે એટલા માટે પરફ્યુમ લગાવવાનું. અને પછી એનો જે ઓવરડોઝ થાય તો માથું તો ફરે જ ને. અરે પ્લીઝ ચા જલ્દી લઈ આવો. ચા તૈયાર છે. લાવો લાવો, સવારનું અમૃત લાવો જલ્દી. પપ્પા અત્યાર સુધીમાં એટલી બધી કરકસર થઈ ગઈ, બસ હવે ચામાં કરકસર ન થયો તો સારું. ન થાય ચારુ બેટા, આવું ન કરે આપણી સાથે. શું છે આ? કાળી ચા સેમ ટુ સેમ વિદ્યાની વાણી જેવી જ છે આ તો. બહુ હોશિયારી નહીં મારવાની હો. આ તમારી વાણી શું થોડા દૂધ જેવી ચોખ્ખી છે? બોલતા જ નહીં કઈ. મુદ્દા પર આવો અત્યારે, છે ને મુદ્દા પર આવો. આ શું છે બેટા, આ શું છે? મેં તમને છે ને ચામાં આદુ ભભરાવાનું કહ્યું તો તમે મરી મસાલો નાખ્યો છે કે શું આમાં? લાગે છે ચાની એ પથારી ફરી ગઈ. મિશન કરકસરના ભાગરૂપે આજથી આપણે બધા ઈશ્વરને સાક્ષી માની નિયમ લઈએ છે કે નહીં, હવે કોઈ નિયમ નહીં. હે પપ્પા, મિશન કરકસરના ભાગરૂપે હું ચારું આજથી ઈશ્વરને સાક્ષી માની તમને બધાને હુકમ કરું છું કે આજથી ચા બનશે તો માત્ર કાળી, એટલે વગર દૂધ અને વગર ખાંડ. કાળી એટલે બ્લેક ટી. અરે જરા બહાર જઈને દૂધવાળાને ભાવ પૂછી આવો દૂધનો. આખું નાનું ગામ જમી શકે ને એટલું મોંઘું છે દૂધ. આપણે જેટલા રૂપિયા દૂધ પાછળ ખરીદીએ છે ને એટલા રૂપિયામાંથી તો આપણે ભેંસો ખરીદી શકીએ અને બહાર તબેલો બાંધી શકીએ. હા, પછી લોકો આપણા ઘરની દૂધની ચા પોતાના ઘરે જઈને પીવે એમ ને. પણ ચારુ બેટા, આ બ્લેક ટી પીવાથી ફાયદો શું થશે એ જણાવશો જરા? બ્લેક ટી થી બહુ બધા ફાયદો થઈ શકે. ફ્રેશ અને એનર્જેટિક રહેવાય અને સૌથી મોટી વાત ફિગર મેન્ટેન થઈ શકે. અને હા, રૂપિયા તો બચે જ છે. હા, આ બધામાં તારી આ ફિગર વાળી વાત પરફેક્ટ છે. હા, વાહ ચારુ, શું ફિગર છે તને? આઈ મીન શું ફિગર છે તને અમારી? પ્રેઝેન્ટિંગ માય હેન્ડ કુક વેરાયટી ઇટાલિયન ઇડલી. આ શું કઈ જાતની ઇડલી છે આ? અરે પેલા આમ ચીઝ ખમણવાનું, પછી છે ને મરચાનો ભૂકો આમ નાખવાનો, પછી ઉપરથી ઓરેગાનો ભભરાવાનું, એ બધું પછી આમ ઇડલી ઉપર આમ ચોંટાડી દેવાનું, એટલે ઇટાલિયન ઇડલી તૈયાર. આટલું બધું વેસ્ટ? તમારે અમારી પાસેથી શીખવું જોઈએ કે કરકસર કઈ રીતના કરાય. હા હો, મરચાનો ભૂકો હું ઘરમાં જ બનાવું છું. હું ફિસિયાની નહીં મારવાની આવી મોટી કરકસર વાળી. એક્સક્યુઝ મી, નો ફાફડા, નો જલેબી, નો એક્સ્ટ્રા દાલ વડા. હવે તમારે બધાએ આ પદ્ધતિ મુક્તિ પામવી પડશે અને ખાવામાં રહેશે માત્ર ફ્રૂટ. ઓહો, માઇન્ડ બ્લોઈંગ હેલ્ધી નાસ્તો જેનાથી તમારા બધાની તબિયત થઈ જશે અદ્ભુત. અરે પણ ફ્રૂટ્સ કેટલા મોંઘા છે. એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મોંઘવારીનું માન રાખીને આપણે એક ફળ લેવાનું, એના ઝીણા ઝીણા કટકા કરવાના અને ખાવાના. સમજ્યા કે નહીં? હા, સમજી ગયો. કરકસર. હા, આમાં પણ કરકસર? તમારો હાથ જરા અહીં લંબાવવાની નમ્ર વિનંતી છે મિસ ફ્રૂટ દેવી. તમે પેલું કહો છો ને, ખૂબ જમેગા રંગ જબ મિલ बैठ के खाएंगे हम फ्रूट, अंगूर, एप्पल और केले का टुकड़ा. તમારે છે ને ફૂલ ટાઈમ ડાયટ કરવાની, એટલે પ્લીઝ સપોર્ટ અસ એન્ડ અવર એક્ટિવિટી. વાહ વાહ વાહ, કેટલું ધ્યાન રાખે છે આ છોકરી બધાનું. હું તો એકદમ ઇસ્ત્રી પ્રેસ થઈ ગઈ. અરે એન ઇમ્પ્રેસ કહેવાય. ઓ યા.
બધાને ગોળીઓ દેનારો આ ભયંકર પોતે ગોળીઓ ખાવાનો વારો આવી ગયો. પપ્પા ગોળીઓને તમે શું બંદૂકમાં ભરશો? એટલે કરશો શું તમે? પપ્પા આટલી બધી ગોળી ખાશો તો મરી નહીં જાવ? એટલે આમ કોમામાં નહીં સારી પડી જાવ? એટલે આમ ઓરેન્જ ફ્લેવર હોય તો ઠીક છે, બાકી આટલી બધી ગોળીને કરશો શું? એક મિનિટ, જરાક વચ્ચે પોરો તો ખા વાંદરા. એક પછી એક સવાલની રમઝટ બોલાવે. પેલા એક સવાલ પૂછવાનો, પછી પપ્પા એનો જવાબ આપે ઈ સાંભળવાનો, પછી બીજો પૂછવાનો ઈ સાંભળવાનો, ત્રીજો પૂછવાનો. વાંદરા, અને આટલી બધી ગોળીઓ છે, તને શેનો ઉત્સાહ ચડી ગયો છે? ના પપ્પા, એમાં શું છે કે અત્યાર સુધી આ ગોળીઓ ખાલી બંદૂકમાં જ રહેતી હતી. આમ માન ટેબલ પર આવી છે. આમ ફ્લેવર અલગ છે, પણ આમ જોઈને જરાક ઇન્સ્ટન્ટમાં પૂછી લીધું. હું છે ને બેટા, આ બધું તારી માને કારણે થયું. મમ્મીના કારણે શું કામ? બ્રેકફાસ્ટ. મમ્મી બ્રેકફાસ્ટ. એક મિનિટ, એ નહીં કે ઈ બ્રેકફાસ્ટ ખાધો ને એમાં તો હલવણા થયા છે. પપ્પા તમને દરેક વસ્તુમાં પ્રોબ્લેમ છે. મમ્મી આટલો પ્રેમથી નાસ્તો બનાવ્યો એનો કઈ નહીં, પણ એ નાસ્તામાં તમને પ્રોબ્લેમ કાઢતા તરત આવડે છે. પણ એવો નાસ્તો એને બનાવવો જોઈએ કે તમને ખવડાવવા માટે. અરે હરપને દૂધ ધરાય, દહીં ન ખવડાવાય. હરપ રોજ દૂધ પીતો હોય ને તો કોઈ દિવસ એને દહીં ખાવું પડે. મારી મમ્મીની મરજી. હવે ઈ તારી મમ્મીની હોશિયારી પૂરી કરવામાં જ આ પપ્પાની પથારી ભરી ગઈ છે. આમ જો, આખો દવાનો શોરૂમ ખોલીને બેઠો છું. પેટ બગડી ગયું છે એની દવા પેલા ખાઈ લીધી. ઈ પેલા તારી માનો હવારનો નાસ્તો કર્યો. ઈ પેટ બગાડ્યું, એને ધક્કો મારવા હારું ગોળી ખાધી. પાછી ગોળી ખાવી પડશે. અરે આમાં માણસ જાય ક્યાં? પપ્પા છોડો આ બધું. હું છોડું? તને કઈ અંદાજ છે વાંદરા? આ તને શેરણીઓ હાલી મળે ને તઈએ ખબર પડે કે મારી હું હાલત છે. અરે બાપુ, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. પપ્પા તમને યાદ છે? યાદ છે. ઇટાલિયન ઇડલી વિથ ઓકેરાનો. પપ્પા એને ઓરિગેનો કહેવાય. હા, હવે ઈ પણ એને જ કારણે મારી પથારી ફરી ગઈ છે ને, એ વાત 100% હાચી. પપ્પા તમને યાદ છે 3 વર્ષ પહેલા મેં ખતરનાક બિઝનેસ કરેલો, સંદીપ મેડિકલ્સ. કેવી રીતે ભૂલું? કેવડો મોટો ડામ દીધો તો તે મને. મારા ઉઠમણે કરાવીને ખાતા વાંદરા, દિવાળું કાઢી નાખ્યું તું. પપ્પા એ દિવાળું હવે દિવાળી તરીકે કામ આવશે. હોરી પાછો કઈ નવો હનર કરવાનો છો? ના પપ્પા, એ વાતને ભૂલી જાઓ ને ભૂતકાળ પણ ભૂલી જાઓ. એ 3 વર્ષ પહેલાનો દવાનો સ્ટોક છે ને હજી પડ્યો છે, અને મને ખાતરી છે કે એ દવાથી તમારું પેટ ઠીક થઈ જશે. મારા પેટ અટાણે છે ને, મારું ખાલી પેટ જ દુખે છે. પણ આ તારી વાંદરા જેવી વાતો સાંભળીને હવે મારું માથું દુખવા માંડ્યું. કઈ જાતનો છોકરો છે? લો તમે છો એ જાતનો. અરે આ ગોળી ખાવા કરતા તો બંદૂકની ગોળી ખાવી હતી. હા એ વાત સાચી. આમ બંદૂકની ગોળીથી ડેથ કન્ફર્મ. હા એટલે વાંદરા તું મને મારી નાખવા માંગે? ના ના, હું તો બિઝનેસ કરવાનો વિચારું છું. હે 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 મારે. એક મિનિટ, હજી તો હવારનું ખાધેલું ઠેકાણે નથી પડ્યું. ઈવડું ઈ ચ્યુઇંગમ ની જે પેટમાં ચોટ્યું ત્યાં બીજું પધરાવવાનું એમાં. અરે તમે પૂછો તો ખરા કે હું બનાવ્યું છે. હું બનાવ્યું છે? મેં બનાવી છે ઇટાલિયન ઈડલી ઓરેગાનો ભભરાવીને. આજ તો તે મને હવારના ખવડાવ્યું તું, પતેડી ધમી નાખી. પાછું ઈનું ઈ. અરે ગીતા, જી મનમાં આવે એ કઈ જ રાખવાનું. સામે વાળાના પેટનો જરાય વિચાર જ નહીં કરવાનો. તમે આમ ખોટું એંગર શું કરો છો? આ વિચારું જો, બચારી કેટલી કરકસર કરે છે. તું શું છે? એટલે આપણે પણ કરવી જોઈએ. મને તો બહુ મોટી શીખ મળી છે કે કરકસર તો કરવી જ જોઈએ. એટલે જ મેં બ્રેકફાસ્ટની ઇડલી લંચમાં આપી છે. એ આપીને મેં કરકસર શરૂ કરી દીધી. સપોર્ટ અસ અને સપોર્ટ અવર એક્ટિવિટી. એ વાયડી આવી મોટી સપોર્ટ વાળી એક્ટિવિટી. અને આ બધું શીખવાડ્યું જ કોને તને? લાઈવ એને થોડાકે દઈ દઉં. હવે કર મને આ વાતમાં તું સપોર્ટ. તમે બહુ ખોટા છો. શાસ્ત્રીના ઘરમાં જુઓ, લોકો એકબીજાને કેટલો સાથ આપે છે.
તમે મને વઢવાને બદલે થોડો મારો સાથ આપતો હો તો મિસ્ટર અભ્યંકર. આ માખીઓની જેમ મણમણ કરતી તારી માં કેટલું બોલતા શીખી ગઈ જો. આ ચારુને કેટલા બધા લોકો સાથ આપતા હોય છે, એની આસપાસ વાળથી તમે થોડું શીખતા હો તો, અને આ બૂમા બૂમ કર્યા વગર તમે બધાને ફોલો કરતા હો તો. મમ્મી મને પૈસા આપને, હું માર્કેટ જઈ આવું. એ હાય દીપડા, આપણે છે ને માર્કેટ જઈને બધી વસ્તુઓ ખરીદીએ અને આજના ડિનર ટોપનો બેડ પ્લાન કરીએ. આ વાંદરા હારે નિહણીએ ભેગી ગઈ છે. ઓય મારું હું થાય રામ જાણે. કેટલા ઉત્તમ વિચારો છે ને આપણે ચારુ. યસ યસ દિશા, હજી તો આપણે બહુ આગળ વધવાનું છે, આ દેશનું નામ રોશન કરવાનું છે. અરે આ મોંઘા ભાવનું ક્રીમ ને બધું ક્યાં ગયું? મારું શેમ્પુ, કોસ્મેટિક્સ ક્યાં ગયું બધું? અરે તમને લોકોને પૂછું છું, ક્યાં ગયું? ગાયબ. હા ગાયબ, બધું જ ગાયબ છે, કારણ કે બધી જ પ્રોડક્ટ્સ અમે ઇન્ટરનેટ પર વેચી નાખી છે. લોકોએ અમને પૈસા આપ્યા અને એ પૈસા બચ્યા એટલે ઓલ ડન. અને આ જે પૈસા છે ને એ જ બચતના છે મમ્મી. અને આ બધું મોંઘા ભાવની ક્રોકરી ગયું, એ પણ ગયું. અમે સાથે સાથે બધું વેચી નાખ્યું. હાશ, હવે આવ્યું સુખ શાંતિનું જીવન. યસ. અરે આને દેવાળું ફૂકી નાખ્યું કહેવાય. બધું વેચી નાખ્યું. હાસ તો વળી, આ મારા મિશનનો ભાગ છે. તમે સમજાતું કેમ નથી? મિશન કરકસર. અરે પણ તો બીજાને શું કામ તમે આ તમારા મિશનની અંદર ખેંચો છો? તમે તમારું કામ કરો ને. મમ્મી એ જ તો કર્યું છે, અને તમારા સપોર્ટ વગર આ બધું અશક્ય છે. અરે લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. મારે કોઈ મદદ કરો. અરે મારા કબાટમાંથી મારા કપડાં ક્યાં ગયા? તારા કપડાં કોઈ ગરીબને ગયા. શું બ્રાન્ડેડ કપડાં ગરીબ માણસને? બ્રાન્ડેડ કપડામાં ગરીબ માણસ કેવો લાગશે? એ જેવો લાગશે તો લાગશે, તું તારું કામ કર ને. અરે પણ વાણ કઈ નહીં. બિચારા એક બેન બૂમો પાડતા હતા, જેના કપડા આપો વાસણ લો, જેના કપડા આપો વાસણ લો. લે હવે બધા કપડા આપી દીધા ને એના બદલે નવા વાસણ લઈ લીધા. અરે એને નવા કપડા વેચીને નવા વાસણ લીધા ને એમ કહેવાય. જો અમે કેટલા સરસ વાસણ લાવ્યા છે, એના પછાડીએ ને તો પણ ના તૂટે. કાચના તો તરત તૂટી જાય, પણ જો કેટલું સરસ સ્ટીલ છે, તૂટે જ નહીં. પૈસા પણ બચાવ્યા અમે લોકોએ. યુ આર ગ્રેટ માય ગર્લ્સ, યુ આર ગ્રેટ. થેન્ક યુ પપ્પા. અને પાર્થ, તારી શું જરૂર છે કપડાં પહેરવાની? જો કપડાં લીધા એનો તો ખર્ચો કર્યો, પણ કપડાં ધોવાનો ખર્ચો તો બચ્યો કે નહીં? લે અમે કપડાં આપ્યા ને વાસણ લીધા, બસ. હા એટલે હવે થાળી વાટકા લગાવીને હું ક્લિનિકમાં જઈશ. હે ગર્લ્સ, સલામ છે તમને લોકોને. કેટલા ઉચ્ચ અને ઊંડા વિચાર છે તમારા લોકોના. ક્યાં વાત છે આ. એ હું છે ને આજે તમને આદર્શ નારીનું બિરુદ આપી દઉં છું. આદર્શ નારી દિશા અને આદર્શ નારી ચારુ. તમારો ખૂબ ખૂબ આભાર, અને તમે અમારા આભારી છો એનો અમને બહુ જ આનંદ થયો. બધો જ ગુસ્સો મારો શાંત થઈ ગયો. અને હા, યાદ આવ્યું, અમે તમારી બધી એંગર મેનેજમેન્ટની બુક્સ પણ પસ્તીમાં આપી દીધી છે. ક્યાં બુક્સ બધી પસ્તીમાં આપી દીધી મારી? અરે પણ પેલો પસ્તી વાળાને ક્યાં ગુસ્સો આવતો હશે કંઈક? અરે એ તો ભાઈ આખો દિવસ આમ સાયકલ પર બહાર રખડતો હશે. એક કામ કરો, આવતીકાલે જ એ બધી જ બુક્સ અહીંયા લઈ આવો. એક દિવસમાં એ બધું સમજી જશે. સોરી, એ વેચી નાખી છે. શું વેચી નાખી છે? હા,